તો અમિત ખૂંટના આપઘાત માટે અનિરુદ્ધસિંહ જાડેજા જવાબદાર રીબડાના સ્થાનિક અગ્રણી ગોવિંદ સકપરિયાનો આ ગંભીર આક્ષેપ છે અને અમિત ખૂંટને ફસાવવામાં આવ્યો હોવાનું ગોવિંદ સકપરિયાએ જણાવ્યું છે। જ્યાં ચૂંટણી વખતે અમિત ખૂંટ જયરાજસિંહ જાડેજાના સમર્થનમાં હતો અને પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પરિવારને સાંત્વના આપી છે। તો રાજકોટમાં રીબડાના અમિત ખૂંટ નામના યુવકે આત્મહત્યા કરી। દુષ્કર્મની ફરિયાદ બાદ યુવકે પોતાની વાડીમાં ફાંસો ખાધો હતો અને સાવરકુંડલાની સગીરાએ યુવક પર આ દુષ્કર્મનો આક્ષેપ લગાવ્યો હતો। યુવકે ગોંડલ ચોકડી નજીક સગીરા સાથે દુષ્કર્મ કર્યું હોવાનો આક્ષેપ છે અને ફરિયાદ બાદ યુવકે આપઘાત કરતા પોલીસ તપાસ પણ શરૂ કરી દેવામાં આવી છે। આ બધું અનિરુદ્ધસિંહનું કાવતરું અને એને જ આ બધું આખું પ્લાનિંગ કરીને આ છોકરાને મરવી નાખ્યો છે। આની વાંહે કેટલા ટાઈમથી પડ્યા હતા કે આને ગમે એમ કરીને પૂરો કરી દેવો છે। વાડીથી માંડીને ડ્રગ્સથી માંડીને ઘણી જાતના કાવતરા છોકરા ઉપર કરે છે। અનિરુદ્ધસિંહનો ધંધો જ આ છે। આજુબાજુમાં કેટલાય ગામમાં આનો પ્રોબ્લેમ છે અને આ છોકરાને જે આપઘાત કરવા અને આપઘાત કરાવ્યો છે એનો પોતે જ ભેગો રહીને કરાવ્યો છે આપઘાત। આ એ છેલ્લી કક્ષાના અનિરુદ્ધસિંહના ધંધા છે અને આ